આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો છે ઇકોઝોન અને વિભાજનના પતંગને પણ કાપવા માટે કવાયત થઈ રહી છે। બે અલગ અલગ ધારા ચાલી રહી છે। એક તો ઇકોઝોનનો વિરોધ થઈ રહ્યો છે અને બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો પણ વિરોધ થઈ રહ્યો। આખરે આજે આ વિભાજનના પતંગને કાપવા માટે પણ કેવી કવાયત હાથ ધરાય તે વિશે વાત કરીશું। પહેલા વાત કરીએ ગીર પંથકની, જ્યાં ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે। તેવામાં આજે તહેવારોમાં પણ લોકોએ આ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કર્યો છે। ઇકો ઝોન લાગુ કરવાની ગતિવિધિ અહીંયા ચાલતા છેલ્લા 4 માસથી વિરોધ ચાલી રહ્યો છે। જૂનાગઢ જિલ્લાના વિસાવદરના કાલસારી ગામમાં ઇકો ઝોનનો નવતર વિરોધ કરાયો, જ્યાં 9 ફૂટ લાંબો પતંગ બનાવી ઇકો ઝોન નાબૂદ સ્લોગન સાથે ઉડાવવામાં આવ્યો હતો અને અહીંયા કોંગ્રેસ આગેવાનો, ખેડૂતો પણ અહીંયા જોડાયા હતા અને પછી વિરોધ કર્યો। ઇકો ઝોન નાબૂદ કરો તેવું સ્લોગન સાથે પતંગ ચગાવવામાં આવ્યો હતો, એટલે કે આ પતંગ સીધો ગાંધીનગર દેખાય તે રીતે 9 ફૂટ લાંબો પતંગ ચગાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ઇકો ઝોન તમે નાબૂદ કરો। જો કે આમાં એ બાબત છે કે સરકારે જે પ્રાથમિક જાહેરનામું જાહેર કર્યું હતું અને પછી જે સમયગાળો આપ્યો હતો કે તમે તમારા વાંધા અરજી તમને આપી શકો છો, એ વાંધા અરજી પણ કરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે। હવે ગોલ સરકારના હાથમાં છે। સરકાર આ મામલે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે, પરંતુ આજના દિવસમાં પણ આ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ ચાલી રહ્યો છે। વિકાસ, આ પહેલા 2 મુદ્દામાં 3 એવા વિરોધ જે રાજ્યમાં સમાંતર ચાલી રહ્યા છે, એમાં આ મુદ્દામાં જે 2 વિરોધ છે, ઇકો સેન્સિટિવ ઝોન અને જે બનાસકાંઠાનું વિભાજન છે, અને જે પોલીસની કામગીરીનો અમરેલી લેટરકાંડમાં જે પોલીસની કામગીરી થઈ એનો પણ વિરોધ ચાલી રહ્યો છે। એટલે આ 3 વિરોધ એવા છે જેના ઉપર સરકારે સીધી નજર કરવાની છે। 3 વિરોધને ખાળવા માટે જે પ્રયાસ થઈ શકતા હોય, જ્યાં ન્યાય કરવાની જરૂર છે ત્યાં ન્યાય કરવાની, અને જ્યાં લોકોની માગણી અને લાગણી છે એ સમજવાની જરૂરત છે ત્યાં સમજવાની, કેમ કે આ તો એક પ્રતિકાત્મક વિરોધ છે। તમે પતંગ ઉપર સ્લોગન લખશો એટલે પાટનગરના પાયા હચમચશે એવું કશું નહીં થાય, પણ જનતાની અંદર રોષ છે કે તહેવારમાં પણ આ વાતને યાદ રાખે છે, તહેવારના માધ્યમથી પણ એ મેસેજ ગાંધીનગર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે। જે બીજો જે વિરોધ છે બનાસકાંઠાના વિભાજનનો, એની વાત કરીએ તો ધાનેરા હિતરક્ષક સમિતિએ આજે આ અનોખો વિરોધ કર્યો અને એમણે શું કર્યું, એમણે પણ આકાશમાં પતંગ ઉડાવી અને અમારે બનાસકાંઠા જ બરાબર, થરાદ નથી જવું એવા લખાણ સાથે આ પતંગો ઉડાડવામાં આવી। આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ ધાનેરા હિતરક્ષક સમિતિના કાર્યકરો છે, જેમણે પતંગ ઉપર આવા લખાણ લખ્યા। પતંગની ઉપર લખાણ લખીને સંદેશ આપવાનો એક જૂનો શિરસ્તો છે। એ શિરસ્તામાં આજે રાજ્યની 2 જગ્યાએ 2 વિરોધમાં નાગરિકો જોડાયા। એક તરફ જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થયો ગીર સોમનાથમાં, અને બીજી બાજુ બનાસકાંઠાના વિભાજનનો વિરોધ ધાનેરામાં થયો। અને આ વિરોધ સરકાર માટે એવો છે મુફદ્દલ કે આપણે એવું હોય છે કે જે આપણે અગાશી પર જે આપણે કોમ્પિટિશન કરતા હોય પતંગ ચગાવવાની, તો એક જૂથ આપણું, એક સામેવાળાનું જૂથ હોય, પરંતુ સરકારની અહીંયા મુસીબત એ છે કે બંને જૂથ વિરોધ કરી રહ્યા છે। એવું નથી કોઈ એક જૂથ, ભાજપના લોકો પણ વિરોધ કરી રહ્યા છે, કોંગ્રેસના લોકો પણ વિરોધ કરી રહ્યા છે। પહેલા ઇકો સેન્સિટિવ ઝોનની વાત કરી રહ્યો તો હમણાં દિલીપ સંઘાણીની આપણે વાત કરી, મોટા નેતા છે, તેમણે પહેલા દિવસથી આ મામલે વિરોધ કરતા આવે છે। ઘણા બધા જૂનાગઢના સાંસદ હોય એ બધા આનો વિરોધ કરે છે। હવે બનાસકાંઠાની વાત કરીએ, બનાસકાંઠા વિભાજનનો વિરોધ પણ જોરદાર ચાલી રહ્યો છે। સરકાર આ બાબતે શું નિર્ણય લે છે તે આપણે જોવાનું રહેશે। વિકાસ, સમય ઓછો છે એટલે ઝડપથી આ મુદ્દાને પતાવીને આગળ જઈશું। તો આની અંદર સૌથી અગત્યનું છે કે આ બંને વિરોધમાં, 3 વિરોધમાં સૌથી જટિલ બાબત એ છે કે એનો ઉકેલ લાવવો સરકાર માટે સરળ નથી, અને હવે પછી